ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? બધા મજામાં ને? હું આશા રાખીશ કે બધા મજામાં હશો અને મજામાં જ રહો. તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે અમારા એક નવા વ્લોગની અંદર. તો આપણે કાલે એક ન્યૂ એડ કરી છે, તો તમને વ્લોગની અંદર બતાવવા છે. મોડું જોઈ લીધું છે, ફ્રેશ થઈ ગયું છું ને હવે નાસ્તો કરવા બેઠો છું. ચા, દૂધ છે અને રોટલી છે. તો લો તમને બતાવો, તમે શિરામણા કરી લો. રોટલી છે ઘઉંની, ચા છે. જો આ તો ભાઈ અમારે ચા તો એકદમ સૌ શિખર ચાની અંદર મળતું હોય છે, એના દૂધ છે. જો આપણે નાહી ધોઈ શ્રામણા કરીને તૈયાર થઈ ગયો છીએ. હવે આપણે બેગ લઈ લઈશું અને જઈશું આપણે રાધનપુર. આજે વરસાદનું વાતાવરણ છે, તો આવતા જતામાં પલળી ના જઈએ તો સારું છે. ને ક્યારે વરસાદનું વાતાવરણ છે, કંઈક પલળી ગયા ને તો ઠરી જશે ખોટો. બીજું કોઈ ફરક નહીં પડે. આપણે ફોન વોટરપ્રૂફ છે, એટલે બીજું કોઈ આપણે સામાન સાથે છે નહીં એવો પલળ્યો. બેગ છે, બેગ બી વોટરપ્રૂફ છે, એની અંદર એવો ઇમ્પોર્ટન્ટ સામાન બી નહીં, ખાલી એમ કપડાં છે. તો આજે કપડાં બી લેવા છે નવા. તો ચલો કેવા લઈએ જોઈ લો. રાધનપુર બતાવું તમને. નાતી વખતે આ દાગ કાઢવાનું ઘણું કર્યું કોશિશ, નિશાન નીકળી જાય તેમ, પણ નીકળતું નહીં સાલું. કંઈ ઉપાય હોય તો કોમેન્ટ કરજો કઈ રીતે કાઢવું. અત્યારે આપણે બાસ્પા રોકાણા હતા, એક મિત્ર મળવા આવેલો આપણને, તો એને મળીને પછી રાધનપુર તરફ નીકળીએ. ચાલો રાધનપુર મળીએ. આપણે રાધનપુર પહોંચી ગયા છીએ, મારુતિ પ્લાઝા. આપણા બે ભાઈઓ છે, અહીંયા દુકાન છે એમની, તો પહેલાં એમને મળી લઈએ, પછી આપણે આપણા ગામે જઈએ. અહીંયા આવતા છે. આપણે હવે રાધનપુરથી નીકળીએ. રાધનપુર આખો દિવસ કામમાં બીજી ગયા એટલે બધો બ્લોગ ન બનાવી શક્યા. જોલો અમારું રાધનપુર એકવાર બતાવું તમને. આ છે કંડલા હાઈવે, અને આ જે ચોક છે એને રામલલ્લા ચોકથી ઓળખવામાં આવે છે. આ બાજુ મહેસાણા હાઈવે કહેવાય, અમારા ગામ બાજુ જાય, સમી હારીજ બાજુ. આ અંદર ગામમાં જાય રસ્તો રાધનપુરની અંદર. જો લો અમારું રાધનપુર. સુધી બની જાઓ બ્લોગની અંદર, તો બ્લોગને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે રાધનપુરના હોય પ્રોપર તે કોમેન્ટ કરી દેજો કે અમે રાધનપુરના છે. લો ફ્રોમ રાધનપુર કરી શકો. જોઈ લો અમારું રાધનપુર. હવે રાધનપુરથી નીકળીએ. બહુ ટાઈમ રાધનપુરની અંદર રહીએ, સવારના આવ્યા હતા, નીકળી ગયા છીએ આપણે ભુજનાથ. રાધનપુરની બાજુમાં જ છે ગામ. જો હાઈવે આ છે ભુજનાથ ગામ, સ્ટેશન છે. જોઈ લો. જે ગુજરાતથી જોતા હોય વ્લોગ એ પણ કોમેન્ટ કરી દેજો. આપણે કોમેન્ટ જ કરાવવાની છે, અને ગુજરાતથી ના જોતા હોય તોય કોમેન્ટ કરી દેજો. હું રોકાણો છું બાસપા પકોડી ખાવા માટે. ચલો પકોડી ખાઈએ, પછી પેટ્રોલ પુરાવાનું છે. પેટ્રોલ નખાવી અને ઘર તરફ જઈએ. ચલો. અહીંની પકોડી બનાવવાની સ્પીડ જુઓ ખાલી. એક્સપ્રેસ. હવે આપણી પકોડી તીખી બનાવી છે, તીખી ખાશે. મીડિયમ તો ઘણી ખાઈ લીધી. આપણી પ્લેટ તૈયાર થઈ ગઈ છે પકોડીની. મસ્ત ટેસ્ટી છે, જેને ખાવી ચાલો. કહેતા નહીં કે ખવડાવી નહીં. બાસપાની અંદર પકોડી ખાતો હતો અને 3 ભાઈઓ મળી ગયા. જો આપણે ઓળખીતા. કેમ છે ભાઈ, મજામાં ને? બસ મજા જોઈએ. પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવી દઈએ. ચલો, બંધ ના હોય બસ. બોલ્યો એવું જ થયું, બંધ છે પેટ્રોલ પંપ. આગળના પેટ્રોલ પંપે ટ્રાય કરીએ. ચલો, આ પેટ્રોલ પંપે આવ્યા છીએ, જુઓ હે કે નહીં, હે ને ભાઈ? પેટ્રોલ પુરાઈ દીધું. પેટ્રોલ પુરાઈએ. એ જેટલા ઓળખીતા મળે ને આપણે, ક્યાંય પણ ઊભા હોય, ક્યારેક ફોટો પડાવે એટલે મસ્ત ફીલ સારું થાય ભાઈ. સારું લાગે આપણને, દિલથી ખુશી મળે. કેમ કે આપણને કોઈક ઓળખતું હોય ને આપણી પાસે ઓળખે કે હા ભાઈ તમને ઓળખું, ફોટો પડાવે. એટલે ભાઈએ પૂછ્યું તમે વ્લોગ બનાવો છો, મને વ્લોગમાં લઈ લો. તો ભાઈને વ્લોગમાં લઈ લીધા છે. ચાલો હવે પેટ્રોલ પુરાવીને હવે ઘર તરફ જઈએ અને ઘરે જઈને મળીએ. અને હજુ સુધી બ્લોગ જોતા હોય તો બ્લોગને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા ખાસ મિત્રો સાથે શેર કરી દેજો. જેને ના ખબર એને કહી દઉં, આ છે અમારું વરાણાનું સ્ટેશન, જ્યાં અહીંયાથી આ સ્ટેશનથી હું રાધનપુર કોલેજ હતો. એટલે જ્યારે મારે લોંગ રનિંગ હોય ને તો લોંગ રનિંગનો રૂટ પણ આ રહ્યો છે. 11 કિલોમીટરનો છે રસ્તો આ રહ્યો. અહીંયા આગળ પેટ્રોલ પંપ, જે આપણે પેટ્રોલ પુરાય ને ત્યાં આપણે વર્કઆઉટ પણ કરતા. આપણે એક જૂની ચેનલ હતી, પણ હવે નામ લેલું. એ ચેનલની અંદર આપણે વિડીયો બનાવતા ત્યાં વર્કઆઉટના પેટ્રોલ પંપે. કેમ કે રાતે લાઇટ હોય, હું સવારમાં આવું ને સાંજે 2 ટાઈમ રનિંગ કરતો. અને આ મારું ડેલીનું સ્ટેશન છે, તમે જોઈ શકો છો.
અહીંયા ઠંડો સાયડો છે, અહીંયા પાણી આવે, આપણે ત્યાં પગ ધોઈ લઈએ, કેમ કે કાંકરી નાના ઉડી હોય. પગ ધોઈને પછી ઘર તરફ નીકળીએ. ચલો ઘરે પહોંચીએ. જો બધા બેઠા શાંતિથી. એક ભાઈ આપણને બાર ગામથી મળવા, મતલબ એમને તૈયારી કરે છે, અમારા બાજુના ગામના છે, થોડુંક સેટું હોય 25 કિલોમીટર એમનું ગામ. એ કે હું આર્મીની તૈયારી કરું છું ભાઈ, તો મને ગાઈડ કરો કઈ રીતે બધું હોય ને આખી પ્રોસેસ એમને સમજાવું. ફિઝિકલની મેન એ રહે કે મને પરીક્ષા તો થઈ જાય છે પણ ફિઝિકલમાં આપણે લોચા થાય એમ છે, તો ફિઝિકલની બધી પ્રોસેસ એમને સમજાય કે આ રીતે હોય અને આ રીતે વર્કઆઉટ કરવાના, તમારે સ્ટ્રેચિંગ કરવાનું બધું સમજાવી દીધું. ટાઈમિંગ કઈ રીતે રહેવાનું, એક વીકનું શિડ્યુલ શું તમારે રાખવાનું. પછી અત્યારે આવ્યો છું ઘરે, બધું સમજાવી દીધું છે ભાઈને. સમજાય તો સારામાં સારી રીતે છે. જો એ રીતે એમને તૈયારી કરવી કઈ રીતે, એ બધું આપણામાં ડિપેન્ડ કરે, આપણા ઉપર કે આપણે કઈ રીતે તૈયારી કરવી, આપણે દોડવું કઈ રીતે. આપણે ન્યૂ એડની વાત કરતા હતા સવારે કે આપણે કંઈક ન્યૂ એડ કરી છે, તો હું તમને બાઇકને ચાલુ કરીને બતાવું કયું બાઇક છે, તમને ખબર પડી જશે. મને એવું અંદરથી થાય કે આપણે એટલું વધારે શો ઓફ નથી કરવું, કેમ કે આપણે દેખાવ ખોટા કરીને નહીં કહેતા કે ધૂળ ગમે એટલી વાયરાના દમથી ઉડે ઉપર, પણ જ્યારે વાયરાનો સાથ છૂટે એટલે એક દિવસ જમીન ઉપર જ આવવાનું. તો આપણે અંદરથી એવું થાય કે આપણે ખોટા સીન સપાટા કરવા, ના શો ઓફ કરવાનું એવું નથી. ખાલી આપણી ઈચ્છા હતી, પસંદ હતું એટલે બાઇક લઈ લીધું આપણે. બાઇક મોંઘું છે, અવાજથી તમને ખબર પડી જાય છે. તો આપણે એટલું બધું નહીં કે ઘરે સેલિબ્રેશન એવું બધું કંઈ કર્યું નહીં. એમને એમ લઈ અને માતાજીએ જઈને 2 શ્રીફળ મૂકી દીધા. ઘરે કોઈને એવું પેડા બેડા નહીં ખવડાયા. ઘરે 2 બહેનોએ કીધું કે અમારે વધાવવું છે, ઘરે વધાવી દીધું એમને. અને તમને અવાજ સંભળાવું બાઇકનો, એ પહેલાં આ સમજાવવાનો હતો કે કોઈ એવું ના સમજતા કે ભાઈ શો ઓફ કરવા, સીન સપાટા કરવા, ઇન્સ્ટાગ્રામમાં આટલા બધા ફોલોવર છે એટલે બધે જે મને મળે ને, તો મારા જે જૂના મિત્રો હતા ને એ બધા મને મળે એટલે એમ જ કે તારે ફોલોવર વધી ગયા એટલે અંદરથી પાવર આવ્યો ને હવે મોટાપો આવી ગયો. તો મારા મગજમાં એવું કંઈ નહીં હોતું. ઉપર અમે જાય એટલે તો ખબર હોય કે તે નેટવર્કને એવું ના આવે એટલે આપણે ફોનમાં વાત ના કરીએ. કે ઘરે ક્યારેક હું જે ટેલિફોન આવે એની અંદર વાત કરતો, ઘરે વીકની અંદર એકવાર થતી વાત. અને ઉપર કેવું હતું, વાઈફાઈવાળી સિસ્ટમ હતી, વાઈફાઈ એકદમ સ્લો ચાલે એટલે ફોન ના કરી શકીએ. અને ટાઈમ તો ના જ હોય, ત્યાં આપણે ડ્યુટી જતા રહે, કંઈકનું કંઈક કામ આવી ગયું એટલે ત્યાં આપણે એટલો બધો ટાઈમ ના આપી શકીએ દોસ્તોને. તો કોઈ પણ મળે ને તો એ વાત કરે કે ભાઈ તમારા મોટાપો આવી ગયો એટલે તમે મારી હંગાથે વાત નહીં કરો ને આવું બધું વિચારે. તો તમારે પણ એવું ના વિચારવું કે મારે એક હંગાત આટલી બધી કોમેન્ટો આવતી હોય ઇન્સ્ટાગ્રામમાં, આટલા બધા મેસેજ આવે, તો તમે જ વિચારો હું એક વ્યક્તિ બધાને કઈ રીતે એકસાથે રિપ્લાય આપી શકું. લાખો લોકો મને મેસેજ કરે, 50,000 તો કમસે કમ કરે જ. આપણે અત્યાર સુધી કર્યા જ છે. 50,000 લોકોએ મેસેજ આવ્યો. ત્યાં આપણે ડ્યુટી હોય, ક્યાંક વર્કિંગ આપણને ડિટેલ કરી દઉં, કંઈકને કામ અમે તો એમને બેસી રહેવા તો ગયા ના હોય એટલે કામ હોય છે. ફોનમાં ઓછો યુઝ કરું કે આ તો હવે ઘરે આવ્યો છું એટલે વ્લોગિંગ કરો ને, અમુક ક્લિપો હું એડ કરું વ્લોગિંગ માટે. ને કે વ્લોગિંગ પણ ઓલું નહીં કે આપણે આખો દિવસ વ્લોગિંગમાં આખા દિવસ બસ વ્લોગિંગ કરતા રહીએ. આપણે તમારે મનોરંજન થાય, હું દિવસમાં શું મારી દિનચર્યા શું છે તમને બતાવવા માટે થઈને વ્લોગિંગ કરું. બાકી એનો ઉદ્દેશ્ય એવો પણ નથી કે આપણે બહુ મોટા સ્ટાર થઈ જાય ને આમ થઈ જાય ને. બસ તમે સપોર્ટ કરો છો એનાથી એ બદલ આપણો દિલથી આભાર આપનો અને આવો સપોર્ટ કરતા રહો. બસ એનાથી વધારે મારે કંઈ ના જોઈએ. તમારો હંગાત હશે તો આવડે બધું છે, ભલે પૈસો આજ છે ને કાલ નહીં. આ ફોલોવરને એવું બધું છે કે એક ટાઈમે જ આપણે ઉઠશું. ક્યારેક ને ક્યારેક બધાનો સમય એક સરખો નહીં ચાલતો, ક્યારેક ને ક્યારેક નીચે આવવાનું જ છે. તો આપણે મોટા કરીને ક્યાંય જવાનું નથી, કાંઈ લઈને આવ્યા નથી ને કાંઈ લઈને જવાના નથી. એમાંથી આપણે શીખવા મળે કે આપણે ગમે એટલા ફોલોવર મારી પાસે હોય, કંઈ પણ હોય, મારી હેલ્થ બગડશે ને તો એ ફોલોવર કે કોઈ પણ મતલબ એ કામ આવવાનું જ નથી વસ્તુ. એટલે આપણને એવું અંદરથી ઘમંડ છે નહીં, કંઈ મોટાપો છે નહીં કે આપણે આટલા ફોલોવર છે તો આ કરવું જોઈએ. અને આપણને ઘમંડ હોય એને ઉડવાનું, ખોટા એવા સીન સપાટા નથી કરતો. બધું આ તો શોખ છે એટલે બાઇક લાવ્યો છું. તમને એકવાર બાઇકનો અવાજ સંભળાવી દઉં અને તમે અવાજથી કહી દીધું કે કયું બાઇક છે. તો ચાલો તમને અવાજ સંભળાવી જાય પણ પાડ્યો છું. ચાલુ કરી દીધું છે. હવે એકવાર અવાજ તમે સાંભળો. અરે બધા બોલવા મળ્યા.
તો બાઇક છે, તો જોઈ લેજો. વ્લોગમાં ક્યારેક ક્યારેક હું મારી પ્રાઇવસીને કારણે નંબર પ્લેટ પર બતાવવા નથી માંગતો કે કંઈ જો કરે એવું કીધું કે એકવાર લગાવી દે રીલ, તો હું રીલ પણ મૂકી દઉં કદાચ, નક્કી ન હોય એવું. પણ એવું સીન સપાટા કરવા તો નહીં માગતો, નહીં આપણામાં કોઈ મોટાપો. આ જ વાત કરવાની હતી તમને. હું આશા રાખું છું, હું તમને સમજાવવા માગતો હોય તમે સમજી ગયા છો કે મારામાં કોઈ પ્રકારનો કોઈ ઘમંડ કે કંઈ નહીં, એકદમ સાદો માણસ છું. હું સાદી જિંદગી જીવવા માગું છું. આપણે ઉડવાની જરૂર નથી. હું જે નીચે રસ્તા ઉપર ચાલું છું ને એ જ મારા માટે બહુ મોટી વાત છે. અને ભગવાન આ રીતે ચાલતા રાખે, બસ ભગવાનથી જ આશા રાખીએ. અને તમારાથી પણ આશા રાખું કે તમે મને હંગાત હજરો મારી હંગાતે, બસ એમથી વધારે પૈસો રૂપિયો મારે કાંઈ જરૂર નહીં આવે. તમે હંગાત હશો મારા માટે બધું છે. તો ચલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમીએ. ચલો જમવામાં શું શું બન્યું છે એ બતાવું. અને આજ કપડાં લાવ્યા છીએ અમે, તો કપડાં બતાવું કેવા છે તમે એ પણ જોઈ લેજો. ચલો બતાવું. જમવા બેસી ગયા આપણે, ગરમી હતી શર્ટ નીકાળી દીધું. જમવામાં શું શું બન્યું તમને બતાવું. દૂધ છે, 2 બનાવી એક તો છાશ ખાય છે એક ટાઈમે, છાશ છે અને બટેટાનું શાક છે અને ઘઉંની રોટલી છે. અને આજ બહારે ગયા હતા બહેનોની બધા, તો મંચુરિયન લાવ્યા હતા. મને કે ભાઈ મંચુરિયન શાક હેલ્ધી નથી, પણ અમને કોણ સમજાવે. હું તો ખાઈ લઉં. મારે એવું, હું શા માટે કે આજ ખાધું ને તો કાલ હું વર્કઆઉટ કરેલું બધું પચી જાય વારું. પણ આ ક્યાં વર્કઆઉટ કરવા જવાનું કે આ મેદાનું લોટનું આવે અને હેલ્ધી કહેવાય. એટલે હું તમને સજેસ્ટ કરી કે ના ખાઉં એટલું બહુ સારું. હું તો આજની તો કાલ હું મારું બધું બોડીને હું ફેટ નહીં વધવા દઉં, કેમ કે હું વર્કઆઉટ કરતો જ રહું છું કન્ટિન્યુ. એટલે હું ફેટ નહીં વધવા દઉં. મારા માટે હેલ્ધી છે. હવે તમે તમારો વિચાર લેજો. મેં તમને કહી દીધું, સજેસ્ટ કરું ના ખાઉં એટલું સારું. પપ્પાને આપણે દૂધ ખાવાનું કહીએ ને તો આટલું ખાઈ દઉં. જે ખાવાની વસ્તુ એ ઓછી ખાય છે. આપણે એમના માટે કંઈક કહેતા હોય ને સારું, તો આપણા ઉપર ગુસ્સે થઈ ગયા તરત. આવું બધું ક્યાં બતાવવાનું જોવું છે. હવે તમે વિડીયો બનાવે ને એ ડરથી હવે ખાશે બધા. વિયારું કરી પાણી પી લીધું ઠંડુ. હવે આપણે બ્લોગને એડિટ કરશું. આજે આપણે રાધનપુરમાં એટલો બ્લોગ ના બનાવ્યો, કેમ કે બાઇક હું એકલો હતો, બાઇક ચલાવ્યું. ટ્રાફિક હોય એટલે આપણે બ્લોગ ના બનાવી શકીએ. અને ટ્રાફિક આપણે બનાવવો પણ ના જોઈએ, કેમ કે ટ્રાફિક થઈ ગયું હોય. બધા લોકો કોઈ ઇમરજન્સી હોય તો એમને નીકળવું હોય તો એ નીકળી ના શકાય. હવે ટ્રાફિક આપણે બ્લોગિંગ કરતા હોય એવું આપણે ગાંડો બ્લોગિંગ ન કરાય. એટલે તો હજુ સુધી તમે બ્લોગ જોવો રહ્યા તો તમારો દિલથી આભાર, કેમ કે 100માંથી 5 લોકો અંત સુધી જોતા હશે બ્લોગ. અને તમે અત્યાર સુધી જોતા હોય ને તો લવ ફ્રોમ DSB કોમેન્ટ કરી દીધો તો મને ખબર પડે, અને એમને હું રિપ્લાય આપીશ. તો અત્યારથી બ્લોગ જોઈ રહ્યા એના માટે ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર તમારો. તો મળીશું એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.